તો મિત્રો, લિંગ તો આપણી બધાની પાસે હોય છે, બરાબર છે, પરંતુ આપણી પાસે આટલી કિંમતી વસ્તુ જે છે કે જેના વડે આપણે એક નવી પેઢી જે છે તેને આપણે બનાવી શકીએ છીએ, બરાબર છે, છોકરા કરી શકીએ છીએ અને ઘણી બધી પ્રકારની વસ્તુઓ જે છે એ કરી શકીએ છીએ. એવા પ્રકારની ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી પાસે હોવા છતાં પણ આપણને એ નથી ખબર હોતી કે ભાઈ આપણો લિંગ જે છે એ છે શું, તે શેનો બનેલો હોય છે અને તે ઊભો કેવી રીતે થાય છે. આ ઉપરાંત તે લોહી પોતાની અંદર કેવી રીતે શોષે છે અને લોહી જે છે તેની અંદર બહાર કેવી રીતે જાય છે તેમાંથી, અને જ્યારે તેમાંથી લોહી જે છે એ બહાર નીકળી જાય છે ત્યારે તે નીચે કેવી રીતે બેસી જાય છે અને લોહી અંદર આવે તો એ ધીરે ધીરે કરતો એની જાતે જ આપમેળે ઊભો કેવી રીતે થઈ જાય છે, એ ખરાબ કેવી રીતે થઈ જાય છે, લિંગની અંદર કઈ કઈ પ્રકારની વસ્તુઓ અને લોહી લઈ જનારી કેટલી નળીઓ આવેલી હોય છે અને છોકરા કેવી રીતે થાય છે, બરાબર છે. અને લિંગ જે છે એ ખરાબ કેવી રીતે થઈ જાય છે અને તે ખરાબ થઈ જાય તો સારો કેવી રીતે થાય છે અને સારો જે છે એ કેવી રીતે આપણે કરવો જોઈએ. તો લિંગ વિશે જો તમારે સંપૂર્ણ જાણકારી જે છે એ જાણવી હોય અને ખબર પણ હોવી જોઈએ, બરાબર છે. આપણા છોકરા પાસે લિંગ હોય તો આપણા પ્રાઇવેટ પાર્ટ જે છે તેના વિશે તો આપણને ડિટેલની અંદર નોલેજ હોવું જ જોઈએ કે ભાઈ આ આખીર છે શું, બરાબર છે. જાણકારી વગર જ આપણે લઈને ના ઘૂમી શકીએ. તો મિત્રો, જો તમારે ડિટેલમાં લિંગ જે છે તેના વિશે જાણવું હોય તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખો જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ છે નહીં જોવો છો યાર, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આવા ટોપિક ઉપર આખા યુટ્યુબ ઉપર સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત નથી કરવા માંગતું કે જેના વિશે આપણે ખુલ્લેથી વાત કરીએ છીએ. અને આવા ક્વોલિટી વિડીયો બનાવવા પાછળ ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે. તો ચાલો મિત્રો, શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર છે, આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો ગુજરાતીમાં હું કાઠિયાવાડી ભાષાની અંદર કહું છું તો જે ડાઘીઓ આવે ને, એટલે કે જેને સ્પંજ તરીકે ઓળખવામાં આવે છે ઇંગ્લિશની અંદર. હવે એ સ્પંજની અંદર તમે ધ્યાનથી જોજો કે નાના 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 કાણા હશે, બરાબર છે. એક એક કાણાને તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે કે એક એક કોથળી કે જેની અંદર હવા ભરેલી છે એવા પ્રકારના કાણા હશે સ્પંજની અંદર. તો એ સ્પંજ જે છે એ માની લો કે આ આંગળી જેટલો પતલો હોય છે, પરંતુ હું એને એક ગ્લાસ પાણીની અંદર ડુબાડી દઈશ તો એ 3 આંગળી જેટલો જાડો જે છે એ આપમેળે થઈ જશે, બરાબર છે. એ એટલા માટે કારણ કે સ્પંજની અંદર જે નાના નાના કાણા હોય ને મિત્રો, એની અંદર પાણી તે શોષી લે છે કે જેના કારણે એ સ્પંજ જે છે એની અંદર પાણીની માત્રા ભરાઈ જાય છે. તો એ પાણીની માત્રા ભરાઈ જવાને કારણે જેટલા પ્રમાણમાં તે પતલો એવો સ્પંજ હતો તો હવે પાણી શોષવાને કારણે એ જાડો થઈ જશે, બરાબર છે. તમે જોયું હશે. તો સેમ લિંગ જે હોય ને મિત્રો, એ લિંગ જે છે એ એક પ્રકારનો સ્પંજ જ છે. એટલે કે લિંગ જે છે તેને જ્યારે ડૉક્ટર જે છે એ કટ કરે છે, બરાબર છે, તો એની અંદર નાના 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 એક સ્પેસ હોય છે, એટલે કે કાણા હોય છે, બરાબર છે. જેવી રીતે સ્પંજની અંદર હતા તો એ ખાલી જગ્યા હોય છે કોથળી જેવી, અને એ ખાલી જગ્યાની અંદર જ્યારે કોઈ ગંદા વિડીયો જોવો છો અથવા તો જ્યારે તમને કોઈ પ્રકારના ખ્યાલો વિચારો આવે છે અથવા તો એવા પ્રકારની પુસ્તકો તમે વાંચી લો છો કે મૂવીઝની અંદર અમુક એવા સીન આવી જતા હોય છે કે જે આપણને સ્ટિમ્યુલેટ કરે છે, બરાબર છે. તો જેને કારણે તમને જ્યારે સંબંધ બાંધવાની ઈચ્છા થાય ને ત્યારે તમારા પ્રાઇવેટ પાર્ટની અંદર લોહી પહેલાં તો નથી હોતું, બરાબર છે, પણ જ્યારે મેં કીધું એવા પ્રકારની વસ્તુ થાય ત્યારે ધીરે ધીરે પ્રકારનું લોહી ભરાવાનું શરૂઆત થાય છે. અને જ્યારે લિંગની અંદર જે લોહી લઈ જનારી જે નળીઓ હોય છે તેની અંદર લોહી જે છે એ ભરાય છે, તો ત્યારે લિંગની અંદર જે નાના નાના જે કોથળી જેવા કાણાઓ હતા, જેવી સ્પંજની અંદર હોય છે તેવી રીતે તેની અંદર પણ લોહી ભરાવાનું શરૂ થાય છે. અને જેના કારણે લિંગ જે છે એ લોહીના દબાણને કારણે, લોહી જે છે એ લિંગની અંદર જે જતું હોય છે એ દબાણ આપે છે, ફોર્સ આપે છે, તાકાત આપે છે, કે જેને કારણે ધીરે ધીરે કરતો લિંગ જે છે એ તમે જોજો કે જ્યારે બેઠેલો હોય ને ત્યારે કેવું સ્પંજ કેમ પતલું એવું હતું તેવી રીતે પતલો હશે,
પરંતુ જ્યારે સ્પંજને પાણીની અંદર ડૂબાડ્યું અને જેવી રીતે પાણીને શોષી લીધું ને કેમ સ્પંજ જે છે એ જાડો થઈ ગયો, એવી રીતે લિંગની અંદર જ્યારે લોહી ભરાય ને મિત્રો, ત્યારે તમે જોજો કે એની જાડાઈ વધી જશે અને મોટાઈ અને લંબાઈ પણ વધી જશે, અને લિંગ જે છે એ ધીરે ધીરે કરતો લોહીના દબાણને કારણે, કે જે લિંગના કાણા કાણા જે હોય છે કોથળી જેવા, તેની અંદર લોહી ભરાવાને કારણે ઊભો થઈ જશે. આ તો મિત્રો થઈ જ્યારે તમારો લિંગ એકદમ નોર્મલ હોય ને ત્યારની વાત, પરંતુ અમુક લોકોને લિંગ ઊભો જ નથી થતો. તો એની અંદર તમને એવો સવાલ નહીં આવે કે હવે લિંગ ઊભો નથી થતો તો એમાં વળી શું તકલીફ હશે? સીધી વસ્તુ છે કે જ્યારે સ્પંજ જે છે તેની અંદર જે કાણા કાણા હોય છે તેની અંદર જ પ્રોબ્લેમ આવી ગઈ છે, એટલે કે તે કાણાની અંદર જગ્યા જ નથી, સ્પેસ જ નથી, તો પાણી ક્યાંથી ભરાશે અને સ્પંજ જે છે એ મોટો કેવી રીતે થશે? સેમ એવી રીતે મિત્રો લિંગ જે હોય ને, એ લિંગની અંદર જે સ્પેસ હોય ને, નાના નાના કાણા હોય ને, એની અંદર કંઈ પણ પ્રકારની ખરાબી આવી ગઈ હોય તો એ લોહી જે છે એની અંદર જ નહીં લે, કારણ કે એની અંદર જગ્યા જ નથી. બરાબર છે? લોહી તો ત્યારે ભરાય ને જ્યારે તે કાણાની અંદર જગ્યા હોય. હવે તે કાણાની અંદર જગ્યા જ નથી, જેના કારણે લોહી જે લિંગની અંદર તો આવે છે લોહી, બરાબર છે, લિંગની અંદર લોહી આવવામાં, લોહીના પરિભ્રમણ થવામાં તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી, પરંતુ આ કાણાની અંદર લોહી ભરાતું જ નથી અંદર, તો જેને કારણે એ લોહી અંદર લેવાની જગ્યાએ બહાર કાઢી નાખશે, એટલે કે લિંગની અંદર લોહી જ નહીં ભરાય. હવે લિંગની અંદર લોહી જ નહીં ભરાય મિત્રો, તો પછી દબાણ ક્યાંથી આવશે? અને દબાણ લોહીનો નહીં આવે તો લિંગ ઊભો ક્યાંથી થશે? બરાબર છે? એટલા માટે લિંગ નીચે ને નીચે બેસેલો જ રહે છે. તો આ કારણ છે કે લિંગ જે છે એ ઊભો નથી થતો મિત્રો. હવે મિત્રો તમને એવો સવાલ આવશે કે ડૉક્ટર સાહેબ એ જે કાણા કાણા છે સ્પંજની અંદર, બરાબર છે, એ ખરાબ કેવી રીતે થઈ જાય છે? તો તમે જોયું હશે કે અમુક લોકો જે હોય છે એકદમ નકટા હોય છે, બહુ મોટી નોટ હોય છે, બરાબર છે, ગમે એટલા હું વિડીયો બનાવું આખા જોઈ લે છે છતાં પણ સુધરવાનું નામ નથી લેતા. ગાડલા ઉપર ઊંધા સૂઈને લિંગને રગડતા રહેતા હોય છે, અથવા તો ઊભા દિવાલની સાથે રગડી લેતા હોય છે, અથવા તો નીચે ફ્લોર પર વધારે પડતું હાર્ડનેસનો અનુભવ થાય એટલા માટે ઊંધા સૂઈને રગડી લેતા હોય છે, અથવા તો હાથની અંદર મુઠ્ઠીમાં એકદમ ટાઈટ જકડી અને ફૂલ આગળ પાછળ હલાવી લેતા હોય છે. આવું તમે કરશો તો એ કાણા કાણા જે હોય છે એ ખરાબ થઈ જશે, ડેમેજ થઈ જશે. આ ઉપરાંત મિત્રો જ્યારે કાણાની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં હાર્ડનેસ આવી ગઈ હોય છે, બરાબર છે, અથવા તો એ કાણાની અંદર કેલ્શિયમ જે છે એની ગાંઠ બની ગઈ હોય, અથવા તો જે લોકો ડાયાબિટીસના દર્દી છે, જેને શુગર અને કોલેસ્ટ્રોલ છે, તેને શુગર અને કોલેસ્ટ્રોલની મિક્સ ગાંઠ બની ગઈ હોય, કે જે ગાંઠ જે છે એ દબાણ આપશે ને જેના કારણે એ ગાંઠને કારણે જ કાણું જે છે તેની અંદર જગ્યા નહીં રહે, બરાબર છે, તો જેને કારણે એની અંદર લોહી જે છે એ જ નહીં આવે, કારણ કે કોલેસ્ટ્રોલ અને શુગરની મિક્સ ગાંઠ બની ગઈ છે, અથવા તો કેલ્શિયમની ગાંઠ બની ગઈ હોઈ શકે. તો એટલા માટે આ પ્રોબ્લેમનો સામનો તમારે ડેફિનેટલી કરવો પડી શકે છે. હવે મિત્રો આના ટ્રીટમેન્ટમાં તમારે કરવાનું એ છે કે તમે નાળિયેરના તેલ જે છે તેને થોડું અમથું હથેળીની અંદર લઈ અને લિંગ જે છે તેમાં હસ્તમૈથુન કરતા હોય તેવી રીતે ચામડી આગળ પાછળ કરીને મસાજ શરૂ કરી દેવાનું છે, કે જેના કારણે એ જે કાણા કાણા સ્પંજના કાણા હોય તેવી રીતે જે કાણા હોય લિંગની અંદર, તો એને પણ એ સ્પેસ હોય છે તેની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુઓ કોલેસ્ટ્રોલ વગેરે જમા થઈ ગયું હોય કેલ્શિયમ, તો એ હળવી પડશે અને છૂટી પડશે, બરાબર છે. આ ઉપરાંત પી શોટ કરીને એક ઇન્જેક્શન આવે છે, એ પણ તમે ડૉક્ટર જે છે રેપ્યુટેડ ડૉક્ટર, એટલે કે ઓથોરાઇઝડ મેન હેલ્થવાળો ડૉક્ટર હોય તેને તમે બતાવી શકો છો. આ ઉપરાંત પી શોટ ઇન્જેક્શન તમે મુકાવી શકો છો એની પાસે, બરાબર છે. આ ઉપરાંત શોકવેવ થેરેપી આવે છે તો એ પણ તમે લઈ શકો છો. આ ઉપરાંત તમે મલ્ટીવિટામિનની ટેબ્લેટ, એટલે કે જેમાં ઝિંક હોય છે, સિલેનિયમ હોય છે, બરાબર છે, જિનસેંગ હોય છે, આવા પ્રકારની ટેબ્લેટ તમે ડેફિનેટલી લઈ શકો છો. આ ઉપરાંત તમે ઇમ્પ્લાન્ટેશન કરાવી શકો છો. માની લો કે અમુક લોકોને ગમે એટલી ટ્રીટમેન્ટ કરાવવા છતાં પણ લિંગ જે છે ઊભો થવાનું નામ જ નથી લેતો, તો જેના કારણે ડૉક્ટર જે છે ઇમ્પ્લાન્ટ કરશે લિંગની અંદર, બરાબર. એટલા માટે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ તમારી ગમે એટલી ઉંમર હશે એમાં થોડો ઘણો તો ફાયદો મિત્રો તમને જરૂર મળશે અને પ્રોબ્લેમ ડેફિનેટલી સોલ્વ થઈ જશે. તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આવા ક્વોલિટી વિડીયો બનાવવા પાછળ ખૂબ જ વધારે મહેનતની જરૂર પડતી હોય છે. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.